લીધા છે. અને આવો ઘરમાં ચાનો હોય ને ઘરે, અને એવો ચાનો આના પર કોરા કાગળ ઉપર પાંદડા ગોઠવી અને આ ચાનો આમાં મૂકી દેવાનો સરસ. અને પછી આ કલરમાં પાણી નાખી અને પછી આવો સરસ કલર બનાવી દેવાનો. પછી એને આ તાજના ખીચા વડે થોડું થોડું ધીરે ઘસવાનું. સરસ પાંદડાની શાક બનશે. હા, ઘરે પણ બનાવવાનું અને કહેવાનું મમ્મી ચાલ આપણે બનાવીએ. અહીંયાથી જોઈને જાઓ ને એટલે તમારા મમ્મીને પણ કહેવાનું મમ્મી ચાલ બનાવીએ આપણે. સરસ શાક પડશે. ધીરે ધીરે કલર ઘસવાના આવી રીતે અને સરસ પાંદડાની શાક પાડીએ આપણે. જો આપણે ઘસી લીધું છે, હવે જોઈ લો અને શાક પડી છે કે નહીં જુઓ. વાવ, સરસ ડિઝાઇન પડી ને.